સિમ્પલ જે ન્યુમેરિકલ છે તમારે યાદ રાખવાના છે એ આવશે. એટલે શું તો કે ડેકા. ડેકા મીન્સ 10⁻1 પાવર. સેન્ટી મીન્સ 10⁻2 પાવર. મિલી મીન્સ 10⁻3 પાવર. મિલી માઇક્રો આવી રીતે આપણે લઈએ. ઓકે, સિમ્બોલ આપણે યુઝ કરીશું પણ અત્યારે સિમ્પલી વધારે તમને સમજ પડે એટલે આપણે ગુજરાતીમાં લખીએ. ડેકા, સેન્ટી, મિલીમીટર કે 3 ઇડિયટ જોયું હોય તો એકનું નામ મિલીમીટર રાખેલું, એન્જિનિયર હોય એ આ મિલીમીટર. મિલીમીટર એટલે 10⁻3. કોઈ પણ ભૌતિક રાશિ હોય એમાં 10⁻3 આવતી હોય તો એને મિલી કહેવાય. અંતર જ હોય એવું જરૂર નહીં મિલીમીટરમાં. મિલી ફેરાડે કેપેસિટરની વેલ્યુ 12થમાં આપણે સ્ટડી કરીશું. મિલી હેનરી ઇન્ડક્ટરની એક ભૌતિક રાશિ અલગ છે. ઉર્જા મિલી, માઇક્રો, સેન્ટીમીટરમાં ઉર્જા આવી રીતે આપણે તો પાવર 10⁻1 હોય. જનરલી મિલીમીટર અને માઇક્રો જૂલમાં આપણે મેજર કરતા હોઈએ. મિલી માઇક્રો એટલે 10⁻6. નેનો 10⁻9. પાઇકો 10⁻12. આવી રીતે વધારે પડતો અહીં સુધી આવશે. પછી ફેમટો આવશે 10⁻15. એને ફર્મી પણ કહી શકો, ફેમટો કે ફર્મી. આ નેનોમીટર, આ થશે તમારું પાઇકો. ફેમટો એને ફર્મી પણ કહીશું આપણે. એવી જ રીતે નીચે જઈએ આપણે તો કિલો. કિલો જે છે 10⁻3 થશે. મેગા 10⁻6. ગીગા 10⁻+9. ટેરા 10⁻+12. આવી રીતે મેન વસ્તુ તો તમારે વધારે પડતી અહીંયા સુધી જ આવવાની છે. આ જે બે એરા કર્યા છે ત્યાં સુધી, એટલે કે પાઇકોથી ગીગા સુધી જ આવશે. ટેરા ઓછો યુઝ આવશે. ફેમટોનો એક ચેપ્ટર ન્યુક્લિયસમાં ખાલી આવશે. પાઇકો સુધી આવશે. આ બધી ઇન્ફોર્મેશન કમ્પલસરી માઇન્ડમાં બેસાડવાની છે મેં કીધું એ રીતે. આમાં તમારું કાંઈ ન ચાલે. ભૌતિક રાશિ ને અમુક ભૌતિક રાશિ એવી હોય કે જેનું મેજરમેન્ટ માપન નાના એકમમાં થતું હોય, ત્યારે ઉપરનું અમુક ભૌતિક રાશિ એવી હોય કે જેનું માપન મોટા એકમમાં થતું હોય. તો મોટા એકમ માટે આ આપણે યુઝ કરીશું કિલો, મેગા, ટેરા આવી રીતે. તો આને દર્શાવાય કઈ રીતે? સિમ્બોલ આવું કહે છે ને. ટેરા એટલે આપણને ખબર પડી જાય, કેપિટલ ટી હોય એટલે ટેરા.
કે આ TRA ટેરા માટે એ પણ યુઝ કરે છે, બરાબર. ઓકે. ગીગા કેપિટલ G, મેગા કેપિટલ M, કિલો કેજી સ્મોલમાં, ડેકા DA, સેન્ટી CM, મિલી ખાલી સ્મોલ m, માઇક્રો મ્યુ એવું આને બોલાય છે, મ્યુ, નેનો સ્મોલ n, પાઇકો કેપિટલ P, ફર્મી FM સ્મોલમાં. આવી રીતે આપણે યુઝ કરવાનું છે. આ આખું પહેલા ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે, એ મેં તમને કીધું. બીજા ચેપ્ટરમાં મૂળભૂત ભૌતિક રાશિઓ, એના પારિમાણિક સૂત્રો, એના એકમો, પારિમાણિક સૂત્રોની વિશ્લેષણ, યથાર્થતા, જે સૂત્રો આપણને મળશે એની યથાર્થતા ચકાસવાની, વર્નિયર સ્કેલ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, આ બધું આપણે ચેપ્ટર 2માં આવશે. માપન અને એકમ પદ્ધતિ. થર્ડ ચેપ્ટર સુરેખ પથ ઉપર ગતિ. ચોથું સમતલમાં ગતિ. સુરેખ પથ ઉપર ગતિ કઈ કઈ વસ્તુ સ્ટડી કરીશું આપણે? તો કે પથ લંબાઈ, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ. વેગ પ્રવેગમાં પણ તત્કાલીન પ્રવેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન વેગ, સરેરાશ વેગ. આ બધી સેમ વસ્તુ ચેપ્ટર 4માં એટલે કે ચોથા ચેપ્ટરમાં આપણે 2Dમાં એટલે કે XY સુરેખ પથ પરની સમતલમાં ગતિ, એટલે એને બે ઘટકો હોય, બે કોઓર્ડિનેટ સિસ્ટમ કહેવાય. એક X, એક Y એક્સિસ, એક Z એક્સિસ. 3 કોઓર્ડિનેટ સિસ્ટમમાં પણ હોઈ શકે સમતલ છે એટલે. અત્યારે 2 કોઓર્ડિનેટ સમતલની વાત કરશું એટલે 2 કોઓર્ડિનેટ. એની પછી પ્રક્ષિપ્ત ગતિ આવશે. એ પ્રક્ષિપ્ત ગતિની અંદર 3 કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે કે ઘટકો 3 હોય, X, Y ને Z. કોઈ પણ ભૌતિક રાશિનું X દિશામાં કંઈક વધતી હોય ભૌતિક રાશિ, Y દિશામાં વધતી હોય ને Z દિશામાં વધતી હોય, તો એ જે છે એ થશે તમારું પ્રોજેક્ટાઇલ મોશન. એટલે ત્રીજું ચોથું ચેપ્ટર. એ પાંચમું આપણે આ બધી ગતિ બધું જોઈ તો લીધું આપણે, અચળ પ્રવેગી ગતિના સમીકરણ બધું સ્ટડી આવશે તે તમારે ત્રીજા ચોથા ચેપ્ટરમાં. તે સુરેખ પથ હશે એટલે કોઈ એક બાજુને +V લેશું તો બીજી બાજુ -V. પણ જ્યારે 3D સિસ્ટમ આવશે એટલે કે XYZ ત્રણેય અક્ષોની જ્યારે વાત કરવામાં આવશે ત્યારે કમ્પલસરી તમારે સદિશ લેવો પડશે. પ્રોજેક્ટાઇલ મોશનમાં બીજા ડિફરન્ટ ઇક્વેશનો. પાંચમું ગતિ કઈ રીતે થઈ એ કે ના કારણે થઈ છે. સિમ્પલ કે આપણે બળ લગાડ્યું, આ પેન છે તો પેનને બળ લગાડ્યું એટલે આગળ ગઈ રોલ થતી થતી. તો આપણે ખાલી ત્રીજા ચોથા ચેપ્ટરમાં એ સ્ટડી કર્યું કે આગળ જાય છે ને કારણે આગળ જતી હતી, આપણે કંઈ જોયું નહીં. પણ ચેપ્ટર 5માં એ પણ આપણે જોવાનું છે. ચેપ્ટર 6માં મેન વસ્તુ આપણે શું જોવાની છે? કાર્ય. કે આપણે બળ લગાડ્યું એટલું સ્થાનાંતર થયું, તો કાર્ય કેટલું થયું તમારા 9th સ્ટાન્ડર્ડમાં આવે જ છે. W=FD. એમાંય ડીપમાં જોઈશું. સ્થાનાંતર FD, F બળ છે, D સ્થાનાંતર છે. D કયું? બળની દિશાનું સ્થાનાંતર. એ કાર્યની એમાં વાત કરશું. ચલ બળ દ્વારા થતું કાર્ય, અચળ બળ દ્વારા થતું કાર્ય. ઉર્જા, સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા, એમ દળના પદાર્થની H ઊંચાઈ ઉર્જા. સ્થિતિ ઉર્જાની વાત કરીશું આપણે. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, એમ દળના પદાર્થની સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા, કોઈ પદાર્થને V વેગ હોય તો ગતિ ઉર્જા શું થાય? 12mv². હાફ ગુણ્યા દળ ગુણ્યા વેગનો વર્ગ. પાવર, બળ ગુણ્યા વેગ. ઉર્જાના છેદમાં સમય, એને પણ પાવર કહેવાય, mgh/t.
હાફ mv સ્ક્વેર અપોન ટી, kx સ્ક્વેર અપોન ટી, સ્થિતિ ઉર્જાની એના પાવરની વાત કરતા હોઈએ તોય સ્પ્રિંગમાં. એટલે આ બધા ટાઈપના જે છે આપણે ચેપ્ટર 6માં સ્ટડી કરીશું. 7th સ્ટાન્ડર્ડમાં ઓકે 7th ચેપ્ટરમાં શું આવશે તો કે 7th ચેપ્ટરની અંદર આપણે આ જે છે પેન માનો કે આપણે લીધા કે વાહનો, બજારમાં નીકળતા વાહનોની આપણે વાત કરતા હોઈએ તો અત્યાર સુધી આપણે ચેપ્ટર 6 સુધી શું લીધું તો કે વાહન એક બિંદુવત આખો દ્રઢ પદાર્થ છે, આખો કેવો દ્રઢ પદાર્થ છે વાહન, પણ એનું કેન્દ્ર કંઈક હોય છે, એ કેન્દ્ર આખું આગળ વધે છે એવું લીધું આપણે. એવું જ કહ્યું એટલે આગલું ટાયર વધારે ઝડપથી ફરે, પાછલું કે આગળનું ટાયર જે છે આખું, માનો કે સિમ્પલ આપણે ટ્રકની વાત કરતા હોઈએ તો આગળનું ટાયર જે છે એ તમારું જેટલી સ્પીડમાં હોય એટલું જ પાછળનું ટાયર હોય, કે આગળ પાછળ તો હોય નહીં, પણ એ આખું ટ્રકની વાત કરીએ તેનું દ્રવ્યમાન કેન્દ્ર કોઈ એક કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય, એ આગળ વધે છે એની જ આપણે વાત કરી 6th ચેપ્ટર સુધી. પણ 7th ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે જે ગતિની વાત કરી, ઉર્જાની બધી વાત કરીશું ત્યાં સુધીમાં એ રેખીય ગતિ ઉર્જા, પછી ચાક ગતિ ઉર્જા. રેખીય એટલે શું તો કે આ પદાર્થ આખો જે આગળ વધે છે એને અનુલક્ષીને એના દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ હોય એને અનુલક્ષીને જે ઉર્જા એને રેખીય ગતિ ઉર્જા કે આપે. પણ એ જો રોટેટ થતો જતો હોય આનો આ જ ઓબ્જેક્ટ તો એની પાસે બે ઉર્જા હોય, એક તો ચાક ગતિ ઉર્જા જે પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો આગળ વધે એ રેખીય, અને પોતાની અક્ષ ઉપર ભ્રમણ કરે છે એ ચાક ગતિ ઉર્જા થશે. એ આપણે 7th ચેપ્ટરમાં દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ ઉર્જા વિશે સ્ટડી કરીશું. ચેપ્ટર 8 ગ્રેવિટેશન. ગ્રેવિટેશન આપણે તો લાસ્ટમાં જ લેવાના છીએ કારણ કે 12થનું ચેપ્ટર પહેલું બીજું લગભગ બધા જ ફોર્મ્યુલા ગ્રેવિટેશનમાં જે કાંઈ આપણે યુઝ કરશું એ બધા પહેલાં બીજા ચેપ્ટરમાં થોડુંક ઇલેક્ટ્રિક ભળશે એટલે અલગ વસ્તુ આવશે, પણ એ પહેલાં બીજા ચેપ્ટરમાં લગભગ લિંક હશે, લાસ્ટમાં લઈશું. પણ ચેપ્ટર એ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ. આપણી પેન પૃથ્વી ઉપર છે તો એનો ગુરુત્વ પ્રયોગ જે આપણે ખબર છે, પૃથ્વીથી અમુક ઊંચાઈએ 1000 કિલોમીટરે ટોટલ પૃથ્વીની ત્રિજ્યા 2600 કિલોમીટર ત્રિજ્યા છે. ખરેખર આપણે 100 મીટર સુધી બિલ્ડિંગની હાઇટ હોય ને એના માટે જી તો જી જ લઈએ છીએ, પણ સ્પેશિયલી તમને ગ્રેવિટેશનમાં ગુરુત્વ પ્રયોગની વાત કરે કે આટલી ઊંચાઈ કેટલું હોય છે, પૃથ્વીની અંદર આટલી ઊંડાઈએ કેટલો હોય છે ગુરુત્વ પ્રવેગ, આ બધી જે છે ગુરુત્વ પ્રવેગની આપણે વાત કરીશું. બીજું, આ પેન તમારી પૃથ્વી ઉપર છે એ મૂકી તો ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જે હોવાનું, પણ એની પેન તમે ચંદ્ર ઉપર જઈને મૂકશો તો ગુરુત્વ પ્રયોગનું સૂત્ર શું થશે એ બધું આપણે સ્ટડી કરશું. ત્યાં ચંદ્ર ઉપર કે બીજા કોઈ ગ્રહ ઉપર ત્યાં કોઈ વ્યક્તિ જે છે કૂદકો લગાવે અને સેમ અહીંયા પૃથ્વી ઉપર કૂદકો લગાવે તો ત્યાં શું કોમન વસ્તુ હોય તો કે એનો શરૂઆતનો વેગ બેમાં અચળ હોય, એ વસ્તુ આપણે જોઈએ તો ત્યાં ઓછો જઈએ એક તો હોય, એના જી અલગ હોય એટલે ગુરુત્વ પ્રયોગ, અહીંયા ગુરુત્વ પ્રયોગ અલગ હોય તો અહીંયા વધારે જતો હોય, ત્યાં ઓછો હોય ત્યાં વધારે જઈ શકતો હોય. આ ટાઈપના બધા ક્વેશ્ચન ગુરુત્વાકર્ષણમાં જોવાનું, સ્થિતિ ઉર્જા જોવાની છે, ગુરુત્વીય તીવ્રતા, ગુરુત્વીય સ્થિતિમાન, ખાસ ગુરુત્વાકર્ષણનો નિયમ F બરાબર G_m1 m2 upon r². એવી જ રીતે તમે ચેપ્ટર 1માં આવશે F = 2 વિદ્યુતભારો વચ્ચે, આમાં બે દળો વચ્ચેનું ગુરુત્વ બળ આવશે Fg_m1 m2 upon r². એ જ રીતે તમારે ચેપ્ટર 1માં 12થના કોલમનો નિયમ આવશે F = q1 q2 upon r². એવી જ રીતે બે જ્યારે ચુંબકત્વ અને દ્રવ્ય એ આપણે સ્ટડી કરીશું 12થમાં, ત્યારે એ આવવાનું છે તમારે વસ્તુ કઈ તો કે F m0/4π m1 m2 upon r². m1 m2 એના ધ્રુવમાન છે, બે ચુંબકને
એકબીજાથી આર અંતર રાખતા, એમાં પણ વ્યસ્ત વર્ગનો નિયમ. આ બધું આપણે આગળ સ્ટડી પણ એ ગ્રેવિટેશન પછી. પણ એની પહેલાં ચેપ્ટર નંબર 11 ઉષ્માનું આવશે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું, જેવું કે બરફનું પાણીમાં, પાણીનું વરાળમાં, તો તમારે ઉષ્મા દેવી પડે. આપણે ફ્રીજ છે એ શું કરતું હોય, તો કે ઉષ્મા પદાર્થમાંથી લઈ અને વાતાવરણને દેતું હોય તો પદાર્થનું તાપમાન ઘટે. વરાળને તમે જો એમાં રાખેલી હોય કે કાગળમાં પેક કરીને, સિમ્પલ વસ્તુ એવું થાય જ નહીં, આઇસોલેશન કરીને કંઈક વસ્તુમાં રાખેલી હોય ઘણી બધી વરાળને, એનું ટેમ્પરેચર ડિક્રીઝ કરતા જાવ તો વોટરમાં કન્વર્ટ થશે. ઉલટી પ્રોસેસ કહું છું, જેમ બરફનું મેં વરાળમાં કીધું એવી રીતે. એ પાણીનું પ્રવાહીનું બરફમાં કન્વર્ઝન થશે, એ ઉલટી રીત થઈ. આવું બધું પ્લસ ધાતુમાં કઈ રીતે ઉષ્માનું વહન થાય છે એ આપણે જોઈશું. તમે ચેપ્ટર 10માં એ તો જોયું કે અવરોધ જે હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો I = V/R તમે એપ્લાય કરો, આમાં તમે તાપમાન આપશો, એને કારણે વિદ્યુત પ્રવાહ પણ કયો, આમાં વિદ્યુત પ્રવાહ નહીં, તારમાં તમે V આપ્યો વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુત પ્રવાહ પસાર થાય, આમાં તાપમાન આપ્યું તો ઉષ્મા પ્રવાહ પસાર થશે. એની ડિસ્કશન કરીશું. કોઈ લોખંડની વસ્તુ હોય તેને ગરમ કરીએ તો મોટી થાય, નાની થાય, રેખીય રીતે વધારો, ક્ષેત્રફળમાં કઈ રીતે વધારો થાય, કદમાં કઈ રીતે વધારો થાય, આ બધી વસ્તુ આપણે સ્ટડી કરીશું ચેપ્ટર 11માં. ચેપ્ટર 11માં વહી ગયા, 9, 10 બાકી રહ્યું. 11માં એટલે લીધું કારણ કે 11, 12 અને પહેલાં કહી દઉં 9, 10 તો હું તમને ડિસ્કસ કરી કારણ કે એ અલગ જ છે. ફ્યુઇડ મિકેનિક્સ ને મટીરિયલની પ્રોપર્ટી બેઝ. 11 પછી 12th ચેપ્ટર તમારું થશે વાયુનો ગતિવાદ, થર્મોડાયનેમિક. પછી વાયુનો ગતિવાદ આવશે, થર્મોડાયનેમિક. ઓકે, થર્મોડાયનેમિકમાં શું હશે તો કે વાયુ તમારો અલગ અલગ રીતે વાયુમાં ફેરફાર થતા હોય એની બધી ડિસ્કશન આવશે. થર્મોડાયનેમિકનો 0 નિયમ, પ્રથમ નિયમ, એ વસ્તુ ડિસ્કસ કરવામાં આવશે. આ રૂમ છે તો રૂમની અંદર વાયુ આવેલા છે તો એની ગતિ કયા ટાઈપની હોય. ટૂંકમાં આપણે 12th અને 13 વાયુનો ગતિવાદ ને થર્મોડાયનેમિક બે કમ્બાઈન જ લઈશું. પહેલાં 13મું ચેપ્ટર લઈશું કારણ કે એનો યુઝ થોડો કામ આવે. દરેક અણુને મુક્તતાના અંશો હોય એની વાત કરી. મુક્તતાના અંશો એટલે શું તો કે મુક્ત રીતે કોઈ પણ વાયુ કેટલી રીતે ગતિ કરી શકે. જેમ કે આપણે આગળ જો રેખીય ગતિ કરે, ચાક ગતિ કરે, રેખીય ચાક ગતિ મિક્સ, પછી વાઇબ્રેશનલ મોશન કરે, આ બધીની વાત થઈ છે. 11th અને 12 ચેપ્ટર નંબર 12 11થનું. 12 13માં આપણે આ ડિસ્કસ કરીશું. 14 15 સરળ આવર્ત ગતિ અને તરંગો. ચાક ગતિ જોઈ આપણે સર, રેખીય ગતિ જોઈ, હવે આપણે જોઈશું સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિમાં શું હોય, જેમ કે ચેપ્ટર તો તમારું આવર્ત ગતિ છે, દોલિત ગતિ, એમાં એક પાર્ટ આવે સરળ આવર્ત ગતિ, એમાં વધારે ડિસ્કશન કરવાનું, એટલે સરળ આવર્ત ગતિ મેં તમને કીધું. દોલિત ગતિ, દોલિત ગતિમાં તો કે દોલિત ગતિની અંદર તમારે જેમ કે સૂર્ય છે આકાશગંગાની આજુબાજુ, સિમ્પલ આપણે પૃથ્વીની જ વાત કરીએ ને, પૃથ્વી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે, બધા ગ્રહો પણ સૂર્યની આસપાસ ભ્રમણ કરતા હોય છે. તો એ બધી જે છે સ્ટડી તમારે એ ચેપ્ટરમાં કરવાનું થશે. પણ એ ગતિ કઈ તો કે અમુક પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલ હોય. જેમ કે પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસમાં ફરે. પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં ભ્રમણ કરતો હોય. પર્ટિક્યુલર ટાઈમ પીરિયડને અનુલક્ષીને જે ગતિ થતી હોય દોલિત ગતિ કહેવાય. આગળ પાછળ ઉપર નીચે ગતિ થતી હોય ને દોલિત ગતિ કહેશું આપણે.
આવર્ત ગતિની વાત કરીએ તો જેનો આવર્તકાળ ફિક્સ હોય એવી ગતિને આવર્ત ગતિ કહેવાય. દોલિત ગતિ એટલે મેં તમને કીધું આગળ પાછળ હોય, ઉપર નીચે હોય. સરળ આવર્ત ગતિ, આ બધું આપણે સ્ટડી ડિટેલમાં કરવાના છે. સરળ આવર્ત ગતિ એટલે શું? હોય તો આગળ પાછળ જ, ઉપર નીચે, પણ એ પદાર્થ ઉપર જે બળ લાગે છે બળની વિરુદ્ધ દિશામાં, સ્થાનાંતર જે દિશામાં થતું હોય એની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. જેમ કે પેન્ડ્યુલમની વાત કરીએ આપણે. આ ખાલી ઇન્ટ્રોડક્શન છે. અત્યારે તો ડિટેલમાં તમારે સ્ટડી કરવાનું. આખું 11th શું સ્ટડી કરવાનું છે આખું તમને કહું છું. અહીંથી અહીંયા જતો હોય, આપણે ખબર છે. આમ માનો કે કોઈ દોરી એક પદાર્થ લટકાયેલો પથ્થર, અને આવી રીતે તમે ધક્કો મારી તો આવી રીતે દોલનો કરવા મળશે. આમ જાય ત્યારે બળ પદાર્થ ઉપર આ બાજુ લાગશે. આને મધ્યમ સ્થાન કહીશું. આ સેન્ટર જેવું છે એને. તો સ્થાનાંતર આગળ તરફ થાય છે, પણ બળ તો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. પ્લસ લગભગ એનો પાથ નાનું એવું સ્થાનાંતર કહીએ તો પાથ લગભગ એનો સુરેખ થશે. તો સુરેખ પાથ થશે ત્યારે એને સરળ આવર્ત ગતિ કહીશું. પછી આપણે તરંગોની વાત કરીશું ચેપ્ટર 15માં. અલગ અલગ માધ્યમમાં તરંગની ઝડપ, અમુક તરંગ વાયુ સ્વરૂપે જેમ કે ધ્વનિ, એ તરંગોના બે પ્રકાર હોય, સંગત, લંબગત. પોતાની ગતિની લંબ દોલનો કરતો હોય લંબગત, પોતાની ગતિની દિશામાં દોલનો કરતા હોય સંગત. આવા તરંગોની વાત કરીશું અને સમીકરણોની વાત કરીશું આપણે. દોરીમાં કયા તરંગો ઉત્પન્ન થાય, મોડ્સ ઓફ વાઇબ્રેશન એટલે કે એ જે માનો કે કોઈ પાઇપની અંદર પાણી ભરેલું હોય તો જે ધ્રુજારી આવે તેમાં ક્યાં ક્યાં તરંગો ઉત્પન્ન થઈ શકે એ બધી આપણે માહિતી ચેપ્ટર 15માં લેવાના છે. હવે 9મું અને 10મું ચેપ્ટર મેં બાકી રાખ્યું હતું તમને કહેવાનું. એ હશે 9મું ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો. આંતરિક ગુણધર્મો એટલે શું? તો કે કોઈ લોખંડ છે તો એને કેટલું બળ લગાડીએ તો એમાં વિકૃતિ કયા પ્રકારની આવે છે. વિકૃતિ એટલે આપણે કે એ ટાઈપની વિકૃતિ નહીં. વિકૃતિ એટલે સ્પેશિયલ એના ઇક્વેશન હશે કે એનો શેપ બદલાઈ જવો, આકાર બદલાઈ જવો, એને વિકૃતિ કહેવાય. સ્ટ્રેન એટલે કે કેટલું બળ એપ્લાય કરવામાં, કેટલા ક્ષેત્રફળમાં, એ તમારું સ્ટ્રેન થશે. સ્ટ્રેસ, આ બધું આપણે ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો જોયું. સ્ટ્રેન, સ્ટ્રેથ, આ બધું. પ્લસ એની અંદર જેમ કે રબર છે તો ઇલેસ્ટિક પ્રોપર્ટી હોય છે, કેટલું ખેંચીએ. સૌથી વધારે ઇલેસ્ટિક પ્રોપર્ટી કેમાં હોય? આપણને એમ થાય કે સાહેબ રબરમાં તો હોય ને એ લાંબુ થાય, પણ એમાં ખરેખર હોય નહીં, લોખંડમાં, કારણ કે એ વધારે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે થોડુંક જોઈશું 12થમાં. ચેપ્ટર 12 ફ્લુઇડ મિકેનિક્સ, તરંગનું મિકેનિક્સ. એમાં અલગ અલગ પ્રકારની તરંગની ગતિ, તરલ જે હોય એને તમે દબાણ આપો તો બીજી બાજુ ઉપર જાય. નાના એરિયામાં આપો તોય તમારું દબાણ તો એટલું ને એટલું જ રહે. એના એ સ્થાને ભલે મોટું જબર હોય એનાથી જ આપણે, જેમ કે નાનો એવો જેક છે, પણ આપણે ટાયરમાં પંચર કરવું હોય તો એ જેકને તમારે પ્રેસ કરી અને ઉપર તરફ લઈ જવું હોય તો આપણે કેવું નાનું એવું ખાલી આપણે ક્યારેક તમે જાયજો ગેરેજે, સિમ્પલ કેમ ડંકી ધમતા હોય એમ ડંકી ધમીએ પણ મોટી જબર કાર ઉપર જતી. પ્રેશર ડિફરન્સ, જે દબાણનો તફાવત છે એ કન્સેપ્ટનો યુઝ કરી અને એમાં વસ્તુ કરવામાં આવે છે. ઓકે, તો આ ખાલી આપણે ઇન્ટ્રોડક્શન હતો. આ પરફેક્ટલી યાદ રહી જાય. સેકન્ડ લેક્ચરમાં આપણે માપન અને એકમ પદ્ધતિમાં
મૂળભૂત ભૌતિક રાશિઓ, પૂરક ભૌતિક રાશિઓ અને એના થોડા ન્યુમેરિકલ લેશું. બરાબર. આ જે છે આપણે ફર્સ્ટ અને સેકન્ડ લેક્ચર બેમાં આપણે આટલો સિમ્પલ ઇન્ટ્રોડક્શન જ દેવાનો છે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીશું. આ ફર્સ્ટ 2 લેક્ચર થયા. ઓકે.